પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહની ઓફિસ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે વહીવટી હુકમ કરીને મુલાકાતી કક્ષ બનાવી દેતા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું હતું। ત્યારબાદ 44 કોર્પોરેટરોની એકતા અને સંપને લઈ અને પાટણના શ્રેષ્ઠ નેતૃત્વના પ્રયાસોથી આજરોજ પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહની ઓફિસ પરત આપવાની પાલિકા તંત્રને ફરજ પડી હતી। ત્યારે મુલાકાતી કક્ષના બોર્ડને હટાવીને હિનાબેન શાહની બોર્ડ લગાવવાની પાલિકાને ફરજ પડી હતી। ત્યારે આજરોજ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ભાજપના સિનિયર કોર્પોરેટર મનોજભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, નરેશભાઈ દવે, બિપિન પરમાર, બાંધકામના ચેરમેન મહેશભાઈ પટેલ, પાલિકાના દંડક મનોજભાઈ પટેલ સહિતના કોર્પોરેટરોની વિશેષ ઉપસ્થિતિમાં પોતાની ઓફિસનો પુનઃપ્રવેશ પાલિકામાં ભવ્ય આતશબાજી અને હર્ષ ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યો હતો। તો હિનાબેન શાહે ઉપપ્રમુખની ઓફિસનો પુનઃ ચાર્જ લેતા તેઓના સાથી કોર્પોરેટરો દ્વારા તેઓને બુકે દ્વારા અભિનંદન પાઠવી એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું। તો પાટણ નગરપાલિકાના પટાંગણમાં કરવામાં આવેલી આતશબાજી બાદ પડેલા કચરાને પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા ઝાડુ વડે સ્વચ્છ કરી વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સૂત્રને સાર્થક કરતા પણ કોર્પોરેટરો જોવા મળ્યા હતા। તો આ બાબતે પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે જણાવ્યું હતું કે તેઓને ઉપપ્રમુખની ઓફિસ પુનઃ પ્રાપ્ત થવા બદલ નારીશક્તિ સંગઠન, એકતા અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરોની જીત હોવાનું જણાવ્યું હતું। તો પાટણ નગરપાલિકાના સિનિયર કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પોતાની સત્તાની રૂએ ખોટો હુકમ કરી હિનાબેન શાહની ઓફિસ કિન્નાખોરીથી છીનવી લીધી હતી। તે આજે ભાજપના શ્રેષ્ઠ નેતૃત્વના કારણે પરત આપવાની ફરજ પડી હોવાનું જણાવી પાલિકાના 44 સભ્યોની લાગણીને ન્યાય મળ્યો હોવાનું જણાવી આગામી સમયમાં પાટણના તમામ વિકાસના કામો પાલિકાના તમામ સભ્યો ખભે ખભો મિલાવીને કામ કરવાની ખાતરી આપી હતી। તો પાલિકાના ઉપપ્રમુખની પુનઃ ઓફિસ આપવા બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને પૂછતા તેઓએ પાલિકા પ્રમુખના મૌખિક હુકમથી પાલિકાના ઉપપ્રમુખની ઓફિસ પુનઃ સોંપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું। નારી શક્તિની જીત છે, અમારી એકતાની જીત છે, અમારી સંગઠનની જીત છે અને અમારા નગરપાલિકાના તમામ કોર્પોરેટરની જીત છે। ચીફ ઓફિસરે એમની સત્તાની રૂએ ખોટો ઓર્ડર કર્યો હતો અને જે પ્રમાણે હિનાબેનની ઓફિસ કિન્નાખોરીથી એમને લીધી હતી એ આજે અમારા શ્રેષ્ઠ નેતૃત્વના કારણે આજે પાછી મળી છે। અમારા સંગઠનની જીત થઈ છે। અમારા 44 જે સુધરી સભ્યો છે હિનાબેન પ્રત્યે લાગણી હતી તો તમામ સુધરી સભ્યોની લાગણીને આજે વાચા મળી છે, ન્યાય મળ્યો છે। આ નારી શક્તિની જીત છે અને ખાસ કરીને આગામી સમયની અંદર અમે સૌ સાથે મળીને પાટણના વિકાસમાં ખભે ખભો મિલાવાનું કામ કરીશું। ફરીવાર કોઈ અધિકારી ખોટી રીતે જ્યારે પણ પદાધિકારીને હેરાન કરે ત્યારે સાચો ન્યાય મળે અને સાચી રીતે એ લોકો કામ કરે એ પ્રમાણે અમે અમારા નેતૃત્વને વાત કરી હતી અને એ પ્રમાણે એમને ન્યાય મળે છે। આજે અમે તમામ સુધરી સભ્યો ખુશ છીએ।